ગાંધીનગરમાં 340 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ થયો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સંબોધન કર્યું। તેમણે કહ્યું, વીર સાવરકરજીની જયંતિ પર તેમને વંદન કરું છું। અમિતભાઈ શાહે દેશમાંથી નક્સલવાદ નાબૂદ કર્યો। ગાંધીનગર સંસદીય વિસ્તારને સર્વશ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ। આજે 340 કરોડના વિકાસ કાર્યો તમને મળ્યા છે। ગ્રામીણ વિસ્તારમાં લાઇબ્રેરી શરૂ કરાવી। 135 જેટલી નવી લાઇબ્રેરીને રાજ્ય સરકારે મંજૂરી આપી। શિક્ષણ, સ્વચ્છતા અને સુવિધા અમારા કેન્દ્રમાં છે તેવું પણ સીએમએ કહ્યું। નક્સલવાદ દેશને નાબૂદ કરીને ધારા 370 હટાવીને રાષ્ટ્ર માટે સમર્પિત ભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેમણે એક સંનિષ્ઠ લોકપ્રતિનિધિ તરીકે ગાંધીનગર સંસદીય મત વિસ્તારને દેશનો સૌથી વિકસિત મત વિસ્તાર બનાવવાનો હંમેશા ધ્યેય રાખ્યો છે। પર્યાવરણ સંરક્ષણની સાથે ભાવિ પેઢીને સ્વચ્છ હવા, પાણી અને હરિયાળી આપવાની નેમ સાથે 1 કરોડ વૃક્ષો વાવીને ગાંધીનગરને હરિયાળી લોકસભા ક્ષેત્ર બનાવવાનો તેમનો સંકલ્પ છે। પ્રોત્સાહન આપવા માટે ખાસ જોગવાઈ કરી છે। છેલ્લા 2 વર્ષમાં 135 જેટલી નવી તાલુકા લાઇબ્રેરી શરૂ કરવાની મંજૂરી પણ આપી દીધી છે। એટલું જ નહીં, ગાંધીનગરમાં દેશની સૌથી મોટી અને અદ્યતન નમો સેન્ટ્રલ લાઇબ્રેરીની સ્થાપના માટે આ બજેટમાં 100 કરોડની જોગવાઈ કરી છે અને 4-5 જિલ્લા ગ્રંથાલયોના વિકાસ કરવાના છે। શિક્ષણ, સંસ્કૃતિ ઉપરાંત સ્વચ્છતા અને લોકોની આરોગ્ય સુખાકારીને પણ કેન્દ્રમાં રાખ્યા છે।